પણ દોસ્તે હાથ રાખ્યો હતો ને તો હરખો રાખવો હતો. ચાલે એ ટેન્શનમાં છે ને મને અત્યારે બીપી ડાયાબિટીસ વધી ગયું. એમ જ કહું કે તમે ખાવા માટે આવો, મારે ટકી રહેવું જરૂરી છે. બાકી સ્વામિનારાયણના સોગંદ હું આવતા મહિને બંધ કરી દેવાનો સત્સંગી બોલે, હું આવતા મહિને બંધ કરી દઈશ, કારણ કે મારે કરજાવાળી લાઈફ નથી જોતી. એમ મને અહીંયા મોકલો છે એના માટે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, मेरी जीत तुम्हारे हाथों में, मेरी हार तुम्हारे हाथों में. નિમિત્ત કેરા આજે બપોરે વિચાર હતો. હું તમને રિક્વેસ્ટ કરું કે તમારા જેટલા છે ને રાજબાના જે વ્યુઅર્સ હોય ને તમારા, હું દિલથી મારા કાઠિયાવાડી ભાઈને એમ કહું અને દરેક જોવાવાળા મોટા બ્લોગરોને કહું, મારી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે. મારે કાંઈ જોતું નથી, પણ મારે ધંધો વધે ને એના માટે હેલ્પ કરી દો. મારે ધંધો, બાકી જે વ્યક્તિ ઉપર મને વિશ્વાસ હતો ને એને મને કીધેલું છે અને મારે નથી કેવું, કારણ કે શ્રીજી મહારાજે કીધું હતું કે મને કોઈનો અભાવ ગુણ પસંદ નથી. અને નેવર હું કોઈથી મારા મોઢે છે ને ઓલાએ આમ કીધું નથી આવતું. બે પ્લેટ કીધી ને, આ પણ મીડિયમ રાખું ને સાહેબ. બીજું, એકવાર તમે દુકાનમાં બપોરે 3 વાગે આવો, પણ મારી કોઈ વાત નથી કરવી. હું એમ જ કહું કે તમે ખાવા માટે આવો. આ આંખમાં તો જય સ્વામિનારાયણ, અત્યારે તો આમ કરું તો મને તેલના ધાબા જેવો રાજભા ઉભા ઈ દેખાય, સમજો. અદર નથી દેખાતો. તે શું કે દરેકે સંઘર્ષ કર્યા છે, રામ ભગવાનથી લઈને કૃષ્ણ સુધી અત્યારના દુનિયાના દરેક લોકો કરે છે. એટલે કોઈ સિમ્પતિ ન જતી. રિક્વેસ્ટ ઈ કરું કે જો તમને ઘૂઘરાનો સ્વાદ ગમતો હોય તો અહીંયા ખાવા આવો ને 2 જણાને મૂકું, હું ઈ માંગુ છું. મસાલામાં તમે હું અંદર એવું નાખ્યું છે? જે નજીકના ડાયલોગ મારે ને એવું કોઈ ન મારે. જે નજીકના ઘા આપે ને એ કે અમે જીવનમાં બહુ સંઘર્ષ કર્યું. મેં એને કીધું મારી એક્સેસ ગાડીનું એન્જિન પતી ગયું છે. એ કે અમે બહુ સંઘર્ષ કર્યું છે, BRTSમાં આવતો જાય કે હું બોલું ને રાજબા આંબલી એટલે મોઢામાં થૂક બનવા માંડશે. એટલે સૌથી પહેલા મેં આમાં ખટાશ આપેલી છે કે મોઢામાં લાર બને ને સ્ટીફ વસ્તુને ચાવવામાં મજા આવે. તમે જ્યારે દાણા મોઢામાં નાખો તો પહેલા ખટાશ આવશે. અમદાવાદ વાસીઓ ખાસ આ જગ્યાએ પહોંચવાનું છે. જય માતાજી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે અમદાવાદમાં અને અમદાવાદમાં મારી સાથે છે મિલનભાઈ. મિલનભાઈ, અત્યારે આપણે કઈ જગ્યાએ લઈ આવ્યા છો? ને અત્યારે આપણે છીએ સેટેલાઇટ એરિયામાં. સેટેલાઇટ મોચા કેફેની સામે હિતેન ભગતના ઘૂઘરા ખાવા. હિતેન ભગતના ઘૂઘરા? હા ભાઈ, ઘૂઘરા તો એમના વિડીયો પણ ઘણા જોયા છે અને ખાસ આપણે ઘણા ટાઈમથી તમે ઓળખો છો ને એમને? તો હા, એમ તો હું 1-2 વખત આવેલો છું ને મારે એમની સાથે વાતે થયેલી છે. બરાબર. અને હિતેન ભગતને આપણે લગભગ આજથી 6-7 મહિના પહેલા એની પહેલાની પણ વાત આપણે થતી હતી એમની સાથે, હિતેનભાઈ. બરાબર. ને મારી ઈચ્છા હતી કે અહીંયા જઈશ ત્યારે ચોક્કસથી વિઝિટ કરીશ, પણ ઘણા બધા વિડીયો શૂટ થઈ ગયા છે તે પછી, પણ આ તો કોઈને કહેવાય નહીં. પણ આવું છે તો આજે ખાસ હિતેનભાઈની રિએક્ટ શું છે, કઈ રીતના આપણને ઓળખે છે કે નથી ઓળખતા, એમ જ કહે છે કે ઓહો રાજભાઈ એવી છે. એટલે આજે તો આનંદ કરવાનો છે અને જોઈએ આપણે હિતેનભાઈની રિએક્શન શું છે અને આજના ઘૂઘરા એમના કેવા ટેસ્ટી લાગે છે જોઈએ. ચલો, હાલો. કારણ કે સૌરાષ્ટ્રનો ટેસ્ટ છે એટલે ઘૂઘરામાં કાંઈ ઘટે નહીં. સજ્જયનો. ચાલો ચાલો, હિતેન ભગતની આજે ઘૂઘરાની મોજ લઈએ. અલા હિતેન ભગત, ઓ રાજબા, કેમ છો? બસ મોજ મોજ. સરપ્રાઈઝ એકદમ બોલ્યા હતા એ પ્રમાણે. હે તમારી એકદમ સરપ્રાઈઝ, એકદમ સરપ્રાઈઝ. કારણ કે અત્યારે લગીને વિડીયોમાં જ જોયેલા. હા, એવું છે. કારણ કે ઘણા ટાઈમથી આ વાત થતી હતી અમારે અને વિડીયો તો હવે બધી આવ્યા છે, બાકી પહેલા વાત થતી. હા, શું કહેશો હિતેનભાઈ? બસ હિતેનભાઈ હું મને યાર નામ ભૂલી. હિતેનભાઈ. હિતેનભાઈ, સૌરાષ્ટ્રનો આપણો ટેસ્ટ છે, કાઠિયાવાડી. કાઠિયાવાડી ટેસ્ટ. અને મેં કીધું આજે અમદાવાદમાં આવ્યા છીએ, ઘણા ટાઈમથી વાત થતી હતી અને આજે પેલા આપણે અહીંયા જ આવવું છે. તમારી યાર બસ 1-2 વાર ખાલી ફોનમાં વાત થઈ કે જે કાંઈ પણ એમ કે. હા, બાકી મુલાકાત પહેલી વાર થઈ. તમારો ઓલે વાત થઈ પછી બોલો ભવનાથ વાળો તમારો વિડીયો જોયો હતો, જે સંત સમાગમનો, તમે જે સંતોની યારે હતા. સંતોની મોજ મોજ એકદમ જુનાગઢના જે મેળા. તો આઈડી મારું નાનું સ્ટાર્ટઅપ.
અને આ દાળ પકવાન છે ને એ 3 દાળના લોટમાંથી બનાવવાના. અચ્છા, હા. પેલા તો એને ભાઈ ચપ્પલ હું કાઢી લઉં. ના ના ફેરી રાખો ને. અરે અમારા ભાઈ હિતનભાઈની મજા જુઓ તમે આજે. ચોખ્ખાઈ એટલે દિવસમાં 3 વાર દુકાન ધોવાની. 3 વાર આવી જજો, આવી ચાલુ જ છે તે છોકરા. અત્યારે અમારે જવાનું હતું, અમે સરપ્રાઈઝ આપી હતી ભાઈને. હા હા. હિતનભાઈ તમે ગયા હતા તમારા કામ માટે બારે, મેં કીધું થોડીક વાર વેઇટ કરીએ પછી જઈએ અંદર. અને ખાસ આજે તમારા ઘૂઘરા અને Yes. તમારા બ્રેડ મસાલા દાણાવાળી દાણાવાળી. દાણાવાળી યસ. જો આ છે પકવાન. પકવાન છે પણ હું મેંદાના લોટમાંથી નથી બનાવતો. અચ્છા. 3 દાળના લોટ મિક્સ થાય આઈડિયું મશે. અહીંયા જ બનાવો છો અહીંયા લાઈવ બધું અહીંયા બને લાઈવ. બધું? પણ કહેવાનો મતલબ એ છે 3 દાળના લોટમાંથી હું બનાવું છું. હવે તમે ટેસ્ટ કરો એટલે તમને ખબર પડશે. પેલા કોરી ખવડાવીશ છે, પછી જે હું મારા મેનુમાં છે મસાલા પકવાન એ હું તમને ટેસ્ટર આપીશ એમ કે. પેલા તો એ કહ્યું હિતનભાઈ કે તમે મૂળ કયા ગામના? બેઝિકલી મારા બાપ દાદાનું ગામ છે જુનાગઢ છે, હમ. માલીવાડા રોડ. હા. પછી હું સોની કામ કરીને છોડી દીધું મેં જુનાગઢ છોડીને હું રાજકોટ રહ્યો. છેલ્લા 20-25 વર્ષ હું રાજકોટ રહ્યો એમ. બરાબર. અને એ સમયમાં પછી મને ગાર્મેન્ટ લાઈન મળી ગઈ એટલે 10 વર્ષ હું બોમ્બે ડિઝાઇનર સાડી ચણિયા ચોલીનું શીખવા માટે હું 10 વર્ષ મુંબઈ રહ્યો. વિરાટથી સાંતાક્રુઝ એમ મોટા મોટા તબેલા મોટા મોટા સ્ટોરમાં નોકરી કરી. અને ત્યાંથી પછી નહોતું મજા આવતી યાર. સત્સંગી હોય એટલે આપણને અમુક વાતાવરણ ન ગમે એમ. એટલે મેં ને મારી વાઈફે ડિસાઇડ કર્યું કે ગમે એવું હોય આપણું ગુજરાત છે. અને છેલ્લા 9 વર્ષથી અમે અહીંયા અમદાવાદમાં રહેવા આવી ગયા છે. બરાબર. થોડીક તકલીફ છે અમદાવાદમાં ગરમીની. બાકી અમદાવાદના લોકો આઈ લવ યુ એમ. અમદાવાદનો તો પ્રેમ છે ને યાર. કારણ કે જે ગુજરાતનું હબ કહેવાય એ અમદાવાદ છે. અને ખાસ કરીને આમના ઘૂઘરાનો ટેસ્ટ છે ને આપણા સૌરાષ્ટ્રને મળે છે, મળવો જ જોઈએ. હું તો એમ જ કહું કે કારણ કે અમદાવાદના લોકોને ખબર પડે કે ભાઈ સૌરાષ્ટ્રનો ટેસ્ટ કેવો છે, ઓથેન્ટિક ટેસ્ટ. તો આજે સિંગ તેલ, મજા. આ ચોખ્ખાઈ, કઢાઈની ચોખ્ખાઈ એની ટાઈમ આવવાનું. બરાબર. હા, આ ચોખ્ખાઈ હાઇજેનિક રીતે બધું અહીંયા જુઓ તમે. પહેલાં તો આ પકવાન છે, જેમ કે હિતેન ભગતે કીધું આગળ કે બધું 3 દાળવાળા. 3 દાળ ત્રેખી દાળ આપણે રાજકોટમાં બોલે ત્રેખી દાળ એમ. 3 દાળના લોટ મિક્સ કરવાના. હા હા. અને એ લોટને મિક્સ કરીને પછી આમાં બને લાઈવ. બરાબર. તો આજે અમને તમારા ટેસ્ટફુલ ઘૂઘરા બેટા ઘૂઘરા લઈ લે. આ ઓલું કર નાખ. લાઈવ જ ગરમ જ કરીને ખવડાવો. ગરમ જ ખવડાવવાના. ખાલી 2 પ્લેટ એટલે રાખું કે પાન ફાંકી વાળા હોય ને એ લોકો મને એમ કહે છે આપણા કાઠિયાવાડી કે ભગત અમારાથી ગરમ ખવાતું નથી, એટલે આવી રીતે 1 પ્લેટ રાખી હોય. બરાબર. પછી કોઈ ઉતાવળી આવે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી જલ્દી આપો, તો એના હિસાબે 2 પ્લેટ રાખું. બાકી આવો ગરમા ગરમ ફૂંક મારીને ખાઓ. હવે એમાં તીખા હોય તો ઘરાક કન્ફ્યુઝ થાય કે હું કરવું કે હા. ભાઈ હિતેનભાઈ મોજીલા છે ને ભાઈ સૌરાષ્ટ્રના અમારા બધા એને મોજીલા વ્યક્તિ જ હોય. અને ઘણા ટાઈમથી ઈચ્છા હતી મળવાની, ને મેં કીધું જ્યારે પણ અમદાવાદ આવીશ ત્યારે પહેલી મુલાકાત તમારી કરશી આપણે. હા, જો આઈડિયા. આ 1 મિનિટ, આ રાજકોટની ડાયમંડ સિંગ હા. બરોબર, આ તમે ટેસ્ટ કરો એટલે હું કહેતો જાઉં. હવે આ ડાયમંડ સિંગ છે ને એમાં ગરમ મસાલો નથી. હું અમારા સ્વામિનારાયણ મંદિરે જે સેવા કરું ને સંતો જે રીતે બનાવે એ અથોરિટીથી બનાવવાનો, પણ ગરમ મસાલા વગર આલ્કલાઇન મસાલા સાથે. એ મસાલો આવી રહ્યો. એટલે રાજકોટની ડાયમંડ સિંગ આવે ને જે આપણો જે મોટો દાણો ક્રિસ્પી દાણો એ બનાવવાની અથોરિટી તમે ખાઈ લ્યો. બાકી ટેસ્ટ તમે કહેશો. હવે દાણા અમે બધી જગ્યાએ ખાધા છે, મસાલા દાણા. ખરેખર ખોટું નથી બોલતો, પણ આ ટેસ્ટ તમે અત્યારે જે લઈ આવ્યા છો ને કાંઈક અલગ લાગે છે. હવે આને કયો ટેસ્ટ કેવો નહીં મને અત્યારે ખબર નથી. હવે કદાચ એમ કહેવાય ને કે તીખું એટલે ઈ ખાલી આ પડી શેના માટે. આમાં બીજું 3 ટેસ્ટ છે. હું કાયદેસર વજન આવી મારો વજન કાઢો. આને વજનથી બનાવું છું કે સૌથી પહેલાં મોઢામાં કસ્ટમર નાખે ને, બહુ ડિટેલિંગથી વાત કરું, દાણામાં કોઈ આ નહીં વિચાર્યું હોય. તમને દાળિયા મોઢામાં નાખો તો શું થાય? ગળામાં સુકાઈ જાય, ગળામાં અટકી જાય, ધક્કો મારવો પડે. એટલે આ જે સિંગ દાણા છે ને એ મોઢામાં નાખશો એટલે પહેલો ખાટો સ્વાદ આવશે. તળાઈ છે આપું એટલે શું થાય તો કે ખટાશ છે ને, હું બોલું ને રાજબા આંબલી, એટલે મોઢામાં થૂક બનવા માંડશે. એટલે સૌથી પહેલાં મેં આમાં ખટાશ આપેલી છે કે મોઢામાં લાર બને ને સ્ટીફ વસ્તુને ચાવવામાં મજા આવે. તમે જ્યારે દાણા મોઢામાં નાખો તો પહેલાં ખટાશ આવશે, પછી તો કે પછી તીખું લાગશે, અને છેલ્લે ચાવી લીધા પછી ગરમ મસાલાનો ટેસ્ટ આવશે. ગમે ત્યારે દાણા મંગાવો 3 ટેસ્ટ આવશે. કારણ હોનીનો દીકરો છું, વજનથી કરું છું. આ વસ્તુ આટલા ગ્રામ વેતરણ અમારા હોનીમાં કઈ આ વેતરણથી કામ થાય છે. આ બધા બજારમાં મળે વેચાવ છો કે? મારી પાસે મંગાવે છે, મારે બહાર જાય છે, આઉટ ઓફ ઇન્ડિયા મંગાવે હા કોઈ પણ ને, પણ 1 કિલોના પેકિંગમાં આપું છું. મારે વેચવું નથી, પણ કોઈ એમ કહે કે ભગત મારે જોઈએ તો હું નાઈ નથી પાડતો. ફ્લેક્સિબિલિટી મંગાવે તો આપણે મંગાવી શકે, કોન્ટેક્ટ કરી શકે. આની શું પ્રાઇસ છે કિલોની? 550 રૂપિયા. કોરિયર અલગથી? ના ના, બધું એમને
બધું એમ. જય જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાહ છેતરવું નથી જે છે, કારણ કે મસાલો મારે આજે બનાવવું નહીં. ભાઈ ખરેખર દાણા મેં ખાધા, ઘણી બધી જગ્યાએ ખાધા છે, પણ આ ટેસ્ટના નહીં. 3 જાતના ટેસ્ટ તમને આની અંદર મળશે. એકચ્યુઅલી તો મેં છે ને કોરોના પછી સ્ટાર્ટ કર્યો આ બિઝનેસ, અને અહીંયા મને 19 તારીખે 3જો મહિનો પૂરો થયો, ચોથો બેઠો છે, બરાબર. ચોથો શરૂ થયો. ચોથો મહિનો સ્ટ્રગલ તમારી લાઈફમાં તો ઘણું બધું કરેલું જ છે. કાંઈ બાકી નથી રાખ્યું, કાંઈ બાકી નથી. અને હજી પરીક્ષા ચાલુ જ છે. આ ડાબી આંખે દેખાતું નથી, હાઈપર ટેન્શનના હિસાબે. ગજબ. હા, કારણ કે તમે જુઓ ને તો ઉપર પતરા છે, સાંભળજો, ઉપર પતરા છે. અને ઈસનપુરથી છે ને રહી ગયું તેથી ગાડી બગડી ગઈ, એટલે મારા પરમ મિત્રએ મને જોરદાર ડાયલોગ માર્યો. જે નજીકના ડાયલોગ મારે ને એવો કોઈ ન મારે. જે નજીકના ઘા આપે ને એ કે અમે જીવનમાં બહુ સંઘર્ષ કર્યું. મેં એને કીધું મારી એક્સેસ ગાડીનું એન્જિન પતી ગયું છે. એ કે અમે બહુ સંઘર્ષ કર્યું કે BRTSમાં આવતો જાય કે. હિતન વખત અત્યારે 15 કિલોમીટર BRTSમાંથી આવજા કરું છું. હા, અને પછી મારે લોટ ને માલ સામાન લેવો હોય તો એના હિસાબે પછી એવી રીતે હું પોર્ટરમાં કે એમાં આવજા કરું. અધરવાઇઝ હવે રહી ગયું તું ભગવાન, મેં કીધું હા, તો હવે એ ચાલુ છે અત્યારે. એ તો હવે ઉપરવાળો છે. તો મજા આવે જેટલી મારી અત્યારે તમે કઠિનાઈ ભોગવો ને યસ એટલું ફળ વાંચી આવશે. યસ યસ મારી પાસે 1 મહિનો છે, 1 મહિનો છે મારી પાસે. તો અત્યારે મિત્રો જો ગરમા ગરમ ઘૂઘરા બની આ તળાઈ છે, પછી હમણાં તમને હું કસ્ટમરને લાઈવ જ બનાવવામાં. આ લોકો આજે ભાઈ ઓલા વચ્ચેના ભાઈ છે, આ લોકો રેગ્યુલર આમ જોવો તો આવતા હોય છે ઘૂઘરા ખાવા માટે, અને મારું ફોર્મેટ એક જ છે, ગરમ ખવડાવો એમ. અચ્છા. તમે ટિફિનમાં જમવાનું આપે ને રોટલી તો ગમે એટલી સારી હોય, પણ છુટ્ટીના દિવસે તમે છે ને ટિફિનની 3 રોટલી ખાવી અઘરી પડે, હા. કારણ કે ઠંડુ છે. પણ એ જ વસ્તુ જ્યારે ઘરે બેઠા હોય મમ્મી બેન કે ભાભી આમ ગરમા ગરમ ફૂલકા રોટલી આપે ને તો મને એટલી ખબર 7 8 9 તળાઈ જાય, 100%. એટલે ખવાઈ જાય એમ. સોરી, મારાથી હિતેન ભગત એકલો ભગત નથી એમ સમજો. જ્યાં લગીને આનો સપોર્ટ નથી ને અમારા એક જ્યોત્સના બેન છે કે જે લોકો હવે મને મારા કામને જોયા પછી પડછાયાની જેમ મારી સાથે હોય, તો એક આ કૃષ્ણા છે, બરોબર, સિંગલ મધરનો છોકરો છે, એના મમ્મી પણ સ્ટ્રગલ કરે છે અને આ મારી સાથે છે. અને એની સાથે છે અમારા જ્યોત્સના બેન જે આજે છુટ્ટી ઉપર ગયા છે અને કાંઈ પણ મેડિકલ ઇસ્યુ છે, એટલે તો આ 2 લોકોથી મારી ટીમ ચાલે છે, રાઈટ. ટીમથી બિઝનેસ થાય છે એમ. હું એકલો એમ નથી કે ભગત હિતેન ભગત ધ ગ્રેટ, સમજો ને મારી વાત એમ. મારું સારું કામ કરવા માટે આ પડછાયાની જેમ આ લોકો સાથે છે એમ. ભગત આપણો ટાઈમિંગ શું છે? સવારના 9:30 10 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી. અત્યારે આમ તો હું 11 12 વાગ્યા સુધી બેસવા માંગુ છું, પણ પ્રોબ્લેમ એ છે કે BRTS પછી રાત્રે બહુ તકલીફ પડે એના માટે, બરાબર, રાઈટ. એટલે અત્યારે હું 9 વાગે એટલે મંગળ કરું છું દુકાન, કે પછી મને BRTSમાં જવાનું હોય છે. કેટલી વાનગી આપણી બનતી હોય છે અત્યારે? અહીંયા મારે લાઈવ હોય છે ઘૂઘરા, દાણાવાળી બ્રેડ ને દાળ પકવાન, ઓકે, કારણ કે એક પ્રોડક્ટ સેટ થાય પછી આપણે બીજી કરી શકીએ. કરી શકીએ. બરાબર છે. બેટા લાવ તો ડીશ લાવ. અને હિતેન ભગત તો ખાસ ધ્યાની સ્વામી, વડતાલ ધ્યાની સ્વામી મારા ગુરુ. એમના ગુરુજી છે. અને અહીંયા તો ભાઈ સૌરાષ્ટ્રનો ટેસ્ટ આવશે એટલે કાંઈ ઘટે. જો ગરમા ગરમ લાઈવ ઘૂઘરા, હિતેન ભગતના ઘૂઘરા. કોણ કોણ ખાઈ ગયું છે કોમેન્ટ જરૂરથી કરજો, અને કદાચ ન ખાઈ ગયો તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. લ્યો આ ટેસ્ટ કરો. હિતેનભાઈના ભાઈ ગરમા ગરમ ઘૂઘરા, અને 3 પીસ આપવામાં આવે છે. આ 3 ડીશની પીસ. પ્રાઇસ શું છે? 50 રૂપિયા 50 રૂપિયા. 3 પીસ. ભાઈ લાઈવ ગરમા ગરમ ઘૂઘરા તળીને plate. અહીંયા તમને બનાવવામાં આપે છે. ઉપરથી એમની સેવ છે, લીલી ચટણી છે, મીઠી ચટણી છે, અને થોડીક તીખી ચટણી છે, અને ઉપરથી એમના મસાલા સિંગ. એ કંઈક યુનિક છે. તમારે મસાલા સિંગ મંગાવી હોય તો એ પણ તમને મળી જશે પાર્સલ દ્વારા. ખાસ તો છે ને અહીંયા PG વાળા છોકરા છોકરીઓ આપણા કાઠિયાવાડી છે, 1 સેકન્ડ હો. તો એ લોકોને છે ને જમવાને એમાં તકલીફ હોય. મેં એવું બહુ સાયમું, હું રિસર્ચ કરું છું. તો અહીંયા દાળ પકવાન છે ને એ 80 રૂપિયામાં મેં અનલિમિટેડ કરી નાખ્યા, કે આપણો કાઠિયાવાડી તો કોઈ પણ ભૂખો માણસ ખાઈ શકે. 2 પકવાન 3 પકવાન 4 વાર દાળ જે ખાવું હોય ખાવે. મારા દાળ પકવાન 80 રૂપિયામાં અનલિમિટેડ છે. કોઈ ખાઈ જાય એમ, ભૂખો માણસ ખાઈ જાય એના માટે. અને એવા એવા મેં કે જોયેલા છે છોકરાઓ કે ભૂખા હોય. સર તીખું રાખું મીડિયમ? કારણ કે ભાઈ ટીશ્યુ હાથ ધોવાનું પાણી છે. દિલે મોટું છે અને માણા પણ ગુડ છે. અને હિતેનભાઈ તમે કંઈક આગળ હમણાં વાત કરતા હતા, મને કહું તમને 1 જ મિનિટ આપી દઉં ને. એ એક વાત સાંભળવા જેવી છે. હિતેનભાઈ હા, સર, હા. આપણે સાંભળીએ. હવે જે હું વાત કરું ને કસ્ટમર નથી એટલે વાત કરું, બરોબર છે. આ મહિનો છેલ્લો છે, કેમ? એનું રીઝન કહું તમને. મારે ઓલું એક સરસ વાક્ય છે, તમને કોઈ હક નથી બીજાના સપના તોડવાનો. હું મજાક નથી કરતો, આ મારો કોઈ સ્ટન્ટ નથી. મારો એકદમ રેકોર્ડ સીધો છે કે હિતેન ભગત એટલે સત્સંગી જેમ જીવે ને એમ જીવું. અમારા સંતોએ મને કીધું કે જા તારા કામમાં ભગવાન ભેગા ભળશે. તો એમાં ના નહીં કે હિતેન ભગત ઘૂઘરાનું સારું નામ છે, પણ નામથી કોઈ મતલબ નથી. એન્ડ ઓફ ધ ડે છેલ્લે ગલ્લામાં શું આવ્યું
તમારો ધંધો કેટલો છે એ સાચી વાત. સમજો મારી વાત. ટેસ્ટની વાત કરીને આપણે પહેલા તો વાત ઉતારી હમણાં પાછી કરીએ આપણે. એકદમ આમ સ્વીટ ઉપર લાગે છે કેમ ભગતભાઈ? મસાલામાં તમે શું અંદર એવું નાખ્યું છે? જે આમાં છે ને આમાં મોઢામાં ચાવવામાં આવે એના માટે હું છે ને થોડી ઘણી ખાંડ ઈ આખી રાખું છું. એટલે મોઢામાં કડકડાટી બોલે આમ લાગુ છે બ્રેક થવું છે થોડુંક. મને એવું ગમે કે યુનિક ટાઈપનું આપવું એમ. કરંટ વાળા ઘૂઘરા છે. બસ મારું વેલ બેસ્ટ આવવાનો પ્રયત્ન કરું જેના જેવું. તો વાત એ છે કે જો મારું ઘરનું પૂરું ન થતું હોય, આ દુકાનનું અમીનાને ભાડું દેવાનું બાકી છે, મારે કોઈ સિમ્પથી નથી જોતી. આ બહુ પ્રેક્ટિકલ વાત છે. તો મારા અહીંયા ગ્રોથ ન હોય ને તો મારે કોઈ ચક્કરમાં અવાય ના હોય, ન અવાય. ગમે એટલું નામ છે, લોકો આવીને સેલ્ફી પડાવે, મને એનાથી મતલબ નથી. મને એનો પ્રેમ છે, મને ખબર છે. રાજભા સમજો હું શું કહેવા માંગુ છું. એટલે કદાચ મારે આજે હમણાં ફોન આવ્યો હતો મને, ભગત રેન્ટનું શું થયું, મકાન માલિક કે રેન્ટનું શું થયું. તો ગ્રોથ છે તો મારું છે. એટલે હું એમ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે કદાચ જે લોકોને ઓથેન્ટિક મેં મારા કામમાં બિલકુલ કાંઈ ચોરી નથી કરી એમ, સમજો તે મારી વાત. પણ જો અહીંયા ગ્રોથ હશે ને તો ભગત ટકી રહેશે. 100% ભાઈ સાચી વાત છે કે પૈસા હશે તો ટકી રહેવાશે ને. નામની યાર કાંઈ મતલબ બાકી નથી. નામ તો ઘણા બધા બનાવ્યા છે અને બીજા બધા પણ બનાવ્યા છે નામ, પણ જે છે એ મની પાવર. મની પાવર છે મેન ઈ છે. આજે મારે આ મને હાઈ બીપી ડાયાબિટીસ છે સાહેબ. હું કોઈની પાસે નથી માંગતો, સમજી લેજો. મને ખબર છે હું સત્સંગ છું, મારે કોઈની સિમ્પથીની જરૂર નથી, રિપોર્ટ કરાવવાના નથી, દવા કરાવવાના નથી, પણ મારે બિઝનેસ કરવો છે. મારો પોઈન્ટ આખો અલગ છે. 100%. મારે કોઈ આ વાત એટલે નથી કરતો કે હું સિમ્પથી જોઈએ, બિલકુલ નથી જોતી. આ ભગતનું કાઉન્ટર હાલતું હશે ને સમજો તો મારું ફેમિલી લાઈફ ને બધું ચાલશે. ચાલશે. અને નો બડી કેન હેલ્પ યુ હેલ્પ યોર સેલ્ફ. તમને કોઈ દુનિયામાં મદદ નથી કરવાનું. તમારે ખવડાવીને પૈસા કમાવા છે. મારો એટલે હું જે તમારા વ્યુઅર્સને જે લોકો જોવે ને એમ કહું કે જો તમને એમ લાગતું હોય કે ભગત સારું ખવડાવે છે, આજે ગૂગલમાં 4.9 સ્ટાર છે. એ જર્ની છે મારી સ્ટ્રગલની. 100%. હમણાં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો વિડીયો, મારો ટેમ્પો ઉપડી ગયો હતો, ત્યાંથી લઈને અહીં લગીને પહોંચ્યા. હમણાં લેટેસ્ટ મેં મૂક્યું એમ. હા. હું એટલે મૂકું છું કે અહીંયા મને ગ્રોથ મળશે ને તો મારે ટકી રહેવું જરૂરી છે. અને ટકવા માટે લોકો ખાવા આવશે. તો એમ હું માગું છું, એ માગું છું કે અહીંયા પ્લીઝ આવો ખાવા. બાકી આવતા મહિને ઘનશ્યામ મહારાજની જે મને ફરીથી પડવામાં મને કાંઈ વાંધો નથી. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર तुम्हारे हाथों में, मेरी जीत तुम्हारे हाथों में, मेरी हार तुम्हारे हाथों में. મેં મારું વેલ બેસ્ટ આપી દીધું. ભાઈ અહીંયા તમે કહેવાનું મિનિંગ એ છે કે તમે અહીંયા આવો, એક ડીશ ખાઈ જાઓ કે 2 ડીશ ખાઓ, તમારા ગ્રુપ સાથે આવો, કારણ કે અત્યારે અમને સપોર્ટની જરૂર છે. જો તમે અહીંયા ખાશો એમને એમ નથી ખવડાવવાના, તમે પૈસા દેશો, 2 પૈસા આવશે એમને. તમે એમ કહેજો કે મારે છૂટા તમને નથી. સારું ખવડાવવું છે, છૂટા નથી. તમે ખાઈને પૈસા. મારી ક્વોલિટીમાં કોઈ એમ કહેશે નહીં કે નહીં, સમજો ને મારી વાત એમ. આ જગ્યાએ ભાઈને સપોર્ટ કરવાનો છે, હિતેન ભગતને. અને હું જે આવ્યો છું મોરબીથી અહીંયા, અને તમે તો અહીંયા અમદાવાદના હોય અથવા બહારથી ક્યાંય આવતા હોય તો આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરો. મારે અને કાઉન્ટર અહીંયાની- જરૂરી છે. બાકી હું છે ને કરજાતા એવા કામ નથી કરવા માંગતો. ઓલરેડી મારી લાઈફ ને મારી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ છે. મારે હવે વધારે કોઈ એવું કામ નથી કરવું કે સમજો ને આ આંખમાં તો જય સ્વામિનારાયણ. અત્યારે તો આમ કરું તો મને તેલના ધાબા જેવો રાજભા ઊભા ઈ દેખાય, સમજો. અદર નથી દેખાતો. તે શું કે દરેકે સંઘર્ષ કર્યા છે, રામ ભગવાથી લઈને કૃષ્ણ સુધી અત્યારના દુનિયાના દરેક લોકો કરે છે. એટલે કોઈ સિમ્પથી ન જતી. રિક્વેસ્ટ એ કરું કે જો તમને ઘૂઘરાનો સ્વાદ ગમતો હોય તો અહીંયા ખાવા આવો ને 2 જણાને મૂકો. હું એ માગું છું. ભાઈ મને તો ઘૂઘરા મસ્ત લાગ્યા અને કરંટ વાળા ઘૂઘરા છે. આ જગ્યાએ તમારે ખાવાના છે અને તમારે અહીંયા હિતેન ભગતને સપોર્ટ કરવાનો છે. આ જગ્યાએ ચોક્કસ 5 રૂપિયા પછી આપી દેજો. અને ભગતભાઈને હેલ્પ કરવાની છે. મોબાઈલ નંબર આપી દો ભગત આપણા. 7984726779. અને અહીંયાનું એડ્રેસ આપી દો. રામદેવનગર મેઇન રોડ, સેટેલાઇટ રામદેવનગર મેઇન રોડ, મોકા કાફેની પાછળનો એરિયા છે, ગાંધી સોડાની બાજુમાં. ગૂગલ મેપમાં છે હિતેન ભગત ઘૂઘરા. ખાલી હિતેન ભગત ગૂગલમાં લખશો તો પણ આવી જશે. અને બને એટલો સપોર્ટ કરવાનો છે ભાઈને. હું તમને રિક્વેસ્ટ કરું કે તમારા જેટલા છે ને રાજબાના જે વ્યુઅર્સ હોય ને તમારા, હું દિલથી મારા કાઠિયાવાડી ભાઈને એમ કહું અને દરેક જોવાવાળા મોટા બ્લોગરોને કહું, મારી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે. મારે કાંઈ જોતું નથી પણ મારે ધંધો વધે ને એના માટે હેલ્પ કરી દો. ના, ના, 100% મારે ધંધો. બાકી વધશે. જે વ્યક્તિ ઉપર મને વિશ્વાસ હતો ને એને મને કીધેલું છે અને મારે નથી કહેવું, કારણ કે શ્રીજી મહારાજે કીધું હતું કે મને કોઈનો અભાવ ગુણ પસંદ નથી. અને નેવર હું કોઈથી મારા મોઢે છે ને ઓલાએ આમ કીધું નથી આવતો. પણ દોસ્તે હાથ રાખ્યો હતો ને તો હરખો રાખવો હતો. ચાલે એ ટેન્શનમાં છે ને મને અત્યારે બીપી ડાયાબિટીસ વધી ગયું. અને બીજું, એકવાર તમે દુકાનમાં બપોરે 3 વાગે આવો પણ મારે કોઈ વાત નથી કરવી. હું એમ જ કહું કે તમે ખાવા માટે આવો, મારે ટકી રહેવું જરૂરી છે. બાકી સ્વામિનારાયણના સોગંદ હું આવતા મહિને બંધ કરી દેવાનો. સત્સંગી બોલે હું આવતા મહિને બંધ કરી દઈશ, કારણ કે મારે કરજાવાળી લાઈફ નથી જોતી એમ. જો ભાઈ બંધ ના થાય એના માટે ભાઈને હેલ્પ કરવાની છે. બંને એટલો
હજી નહીં નથી આપ્યું, રેન્ટ નથી આપ્યું, મને ડર છે. અને હું સીધો માણસ છું, કબાડાબાદ નથી ને, તિલક વાળો છું, સમજી ગયા ને? એટલે તમારા વ્યુઅર્સને એટલું કહેજો કે જો ખરેખર તમારી અંદર રામ વસે, થઈ જશે બસ, બરોબર ને? થઈ જાય. ભગત આપણે અહીંયા મને અહીંયાથી અહીંયા મોકલો છે એના માટે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, मेरी जीत तुम्हारे हाथों में, मेरी हार तुम्हारे हाथों में. નિમિત્ત કેરા આજે બપોરે વિચાર હતો, મેં આ બે હરિભગત આવ્યો, મેં એને વાત કરી, મેં કીધું મને સમજાતું નથી છોકરો. બપોરે જ વાત ચાલુ હતી ને કૃષ્ણ, અહીંયા મારી બાજુમાં આ છોકરો જે પડછાઈને જેમ હેલ્પ કરે છે, આવી વ્યક્તિ જે આને હેલ્પ ને કે મારું ફેમિલી છે એમ. કૃષ્ણા નામ છે. જો મારી ભેગું કોણ છે? શું નામ તારું? મેં આની પહેલાના વિડીયોમાં કીધું કે મિત્ર તરીકે આ કૃષ્ણ, આનું નામ જ બાય ડિફોલ્ટ કૃષ્ણા છે. સીધો થઈ જાય છે ને. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને બંને એટલો ભાઈને સપોર્ટ કરવાનો છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. અમદાવાદ વાસીઓ ખાસ આ જગ્યાએ પહોંચવાનું છે. જય માતાજી.